છોડજે તું બેસ અરે ગાડી લઈ જા નહીં આવ ગાડી ચાલ અરે તમે ક્રોસ ચાલ નીકળ ના ઉઠી જા તમારો દીકરો મારા સાથે આવે છે અરે યાદ ના આપણે હાલો હાલો ઊભા થઈ જાઓ એટલા પુરુષ લઈને આઈ મને અરે ઉર્મિલાબેન સમજો મારી વાત પણ તું હમ તું મને બાથરૂમમાં કેમ ઘુસાડે છે એટલા પુરુષ લાવીને હાલો હાલો અરે ઉર્મિલાબેન સમજો મારી વાત ઓળખતી ઉર્મિલા બોલ કપડા ફાટી જશે એવું ના તૂટી જશે ઉર્મિલાબેન મને કેમ નવરાવે છે પણ હું છોકરાને માછું મને કેમ નવરાવે છે જાન આરામ કરવા દે મારે આરામ કરો છે અરે આરામ ન કરે અરે ચાલો ઉર્મિલાબેન ચલો હાલો ચાર પાંચ બેનું પકડો આજ નવરાવવાનું આપણે તાર મમ્મી લઈ લે ગાડી અલી જાનો છોડજે તું બેસ અરે ગાડી લઈ જા નહીં આવ ગાડી ચાલ અરે તમે ક્રોસ ચાલ નીકળ ના ઉઠી જા તમારો દીકરો મારા સાથે આવે છે અરે યાદ ના આપણે જાઓ છોકરા નીકળો પછી બાથરૂમમાં જાઓ તમે બહાર હાલો હાલો તમે ના એટલે આવો કેસ તો મેં કોઈ દિન જ જોયું જો આવી રીતે કરે છે બેન એટલે મુશ્કેલી છે ઇનકે આપણે બેટી મારશે મમ્મી હું જાઉં મમ્મી इनके तो मन लई जाए મમ્મી હું ગાડી જાઉં मन लई जाए भला इनके આલી ઉમી લઈ જાય દુધાના બારાય પી દુધાન લઈ જા જલ્દી આય એ ઉર્મિલાબેન તમારા દીકરાને હું લઈ જાઉં છું હાલો હવે અત્યારે રૂમમાં અંદર જે દરવાજો હતો એ અંદરથી બંધ કરી દીધો એટલે બહુ તકલીફ પડે છે હવે બેનને કાઢવું એટલે મુશ્કેલી છે કારણ કે બેન આવવા નથી માંગતી કે અમારા સાથે પણ જોઈશું જેટલી પણ એટલી અમે બેનની મદદ પણ કરશું અને હેલ્પ પણ કરશું કાઢવાની અને કેમ કે અંદરથી એને મેન દરવાજો બંધ કર્યો એટલે મતલબ કાંઈ કરીશ ન હોય કે તોડી નાખો ક્યાં બીજું કોઈ રહેવાનું છે પછી તોડી નાખો ને દરવાજો आ पेला दुई है આ લઈ જા દે मित्र गाड़ी में है लई जा पेला पेला मित्र लई जा जल्दी आ मित्र लई जा पेला मित्र लई जा जो આવી રીતે જ કરે છે મમ્મી ઓ બેન આવી રીતે જ તો તને મારે છે મમ્મી કારે તને મારવાની કોશિશ કરી ના નથી માર્યું झूठू बोलो मारा ले પેલા મારતી નિશાળમાં લઈ જઈને હેડીને લાવી હતી झूठू बोल નિશાળમાં જઈ જો તો નિશાળમાં મારીને લાવી હતી મારતી લાવી હતી શું જો આ બધું સાચું બોલ ને કે મારે પડશે એક થાપ દરવાજો ખોલ્યો છે પાછી પબ્લિક ભેગી થઈ ગઈ છે કદાચ અમને જોઈને હજી પાછો બંધ કરે નક્કી નથી કેમ છે ખોલ્યું છે આવે છે બે હાલો હાલો બે હાલો ઊભા થઈ જાઓ બસ થઈ જાઓ इन मम्मी आई समझ तू हां मम्मी आई હાલો હાલો ઊભા થઈ જાઓ अरे मम्मी आई इन मम्मी आई जी ઊભા થઈ જાઓ બેન હાલો इन मम्मी आई जी અરે અરે બધા એને ગરમી થાય છે ઊભા થઈ જાઓ હાલો થોડું બહાર હાલો હું આવું બેન પણ આવે છે સાથે હાલો તને તમે તે अंत में कोनी मम्मी આપણે ગોળો ખાઈને मम्मी પાછા से अंदर ગોળો ખાઈને પાછા થઈ જાઓ આરામ કરો તો મને થોડો आराम नहीं होने वन से बोलो હાલો ગોલો તમને ગોલો ભાવે છે થોડો આરામ કરવા દો મને અરે બેન દીકરો કહે છે તો હાલો દીકરાની વાત માનો તમારા છોકરાની જોઈ એને જાવું છે હાલો તો એકલો જતો રહેશે ચાલશે आई नहीं पप्पा पान से बोलो सर પપ્પા रोज कहती थी ना નીકળે છે બાબા ભરતભાઈ નીકળે છે આવે છે अब भरत भी निकले अब भरत भी चल आई पास પેલા બધાને બેસાડો ખાટલો ઢાર ખાટલો ઢાર બેસાડ ખાટલો ઢાર બેસાડ કોશિશ કરી છે બહુ મહેનત પણ કરે છે આવવા માટે પણ આવવાનું તૈયાર નથી થતા બેન. હેડો કૈયા નહીં સંભળાતું આ બધા ઘાસ કાપા તમારી આગળ આ ઘાસ કાપા હું આવું તમારા ગાતા ના દૂધોય આવ હાલો ઉર્મિલાબેન હાલો ને અમારી સાથે પપ્પા આવશે દુધાન નવી મમ્મી આવશે અરે ભરતભાઈ ગાડીમાં બેઠા છે હાલો ભરતબેન બધા સાથે આવી ભરતભાઈ જો બહાર બેઠા છે એને કેવું કે ઉર્મિલાબેન ને બહાર લેતા હોય એમ કીધું છે પપ્પાને આવવા દો પછી મેં આવી છીએ બરાબર પપ્પાને આવવા દો પછી મેં અત્યારે આવવાની કોશિશ નથી કરતા તો પણ આપણે પરાની બેનને લઈ જ આવે છે કારણ કે બેન છે માનસિક રીતે બીમાર છે એટલે એને ખબર નથી કે મારા માટે શું સારું છે શું નથી એટલે અત્યારે આપણે જબરદસ્તી પરાને લઈ જઈશું હાલો લઈ લેજો ને લઈ લેજો 4-5 બહેનો મળે गाड़ी में ए रमा हो जाते चलो रमा बोल रमा ऊपर જબરદસ્તી કરી પડશે આવું છું ખાટલો ચાલો હેલો ये चॉकलेट ले
લઈ જાઓ ને કે હાલો પપ્પા આવે છે ને શું લા હાલો અત્યારે પરાણે લઈ લીધો છે અરે બધું લઈ લેશું હાલો બહુ મુશ્કેલી થઈ ગઈ છે બેનને લેવામાં બહુ કાટી મતલબ બેન પછી ધમાલી બહુ છે અને મગજ બહુ તેજ છે બેનનો કારણ કે એકલા જીવન વિતાવી રહ્યા છે એટલે એટલું તેજ મગજ હોય કેમ કે કોઈ કહેવા વાળું નહીં કોઈ બોલવા વાળું નહીં એના રીતે એને બધું જીવન એકલા કરી રહ્યા છે એટલે વધારે તેજ મગજ છે જો તમારી દવા બવા બધું થઈ જશે અને તમને આરામ થઈ જશે બધું અંદર અમે લાવીએ છીએ એ તમારો છોકરો લેતો આવે એ લઈને આવે છે બધું આવશે છોકરાને બેસાડો હાલો તારા હારું થઈ જાય એટલે પાછા મેળી જાય તને કાંઈ વાંધો નહીં રેવા દો એને રેવા દો ઉર્મિલાબેનને અને ઉર્મિલાબેનના જે છોકરો છે દીકરો છે એને બંનેને અમે લઈ લીધું છે માંડ એને અમે ગાડીમાં બેસાડ્યું કારણ કે બહુ ધમાલ બહુ મતલબ ઘણું ધમાલ કરી છે અને ઘણી મગજમારી કરી છે અને ખાસ કરીને તો વધારે દરવાજો બંધ કર્યો છે બધાને મારવા દોડ્યા મને પણ પોતે મારવા દોડે છે મારા કપડાં તક ફાડી નાખવાની કોશિશ કરી પણ કાંઈ વાંધો નહીં એ માનસિક રીતે બીમાર છે એટલે એને ખ્યાલ નથી આવતો કે આપણે પબ્લિક સાથે શું કરવું છે શું નથી કરવું આપણા માટે સારા માટે આવ્યા છે કે મોડા એને અલગ અલગ વિચાર આવે કેમ કે માનસિક રીતે બીમાર છે એટલે એને ખ્યાલ નથી આવતો તો ફાઇનલી અત્યારે બેનને લઈ લીધા અને દીકરાને પણ લઈ લીધા અત્યારે લઈ જઈશું આપણા પ્રભુ સેવા આશ્રમમાં અને જેટલી બને એટલી આપણે દીકરાને પણ ભણાવવાની મહેનત પણ કરશું જેટલું એને ભણવું છે એટલું આપણે ભણાવશું પણ દર વખતે આવું દર વખતે એ એવું જ કરે છે પહેલાં પણ સારી પરિસ્થિતિમાં હતા પણ છેલ્લા 2 વર્ષથી તો હું તો જોઉં જ છું એ પાગલની જેમ રખડે છે આમથી આમ રોડ ઉપર જાય છે બીજા આડાવડા રોડ ઉપર જાય છે અને ગમે તે જેમ તો પડી રહે બરાબર એટલા માટે મને વિચાર સારો આવ્યો કે હું પ્રભુ આશ્રમમાં ફોન કરું તેથી મેડમને મને લેવા આવે બરાબર અને લેવા આવ્યા તો મને બહુ જ ગમ્યું છે અને તમે સારી રીતે સેવા પણ કરો છો એ પણ હું વિડીયો પણ તમારા જોઉં છું અને ખૂબ ખૂબ તમને પણ ધન્યવાદ તમારી ટીમને પણ ધન્યવાદ તમારું પણ ખૂબ ખૂબ ધન્યવાદ આવા લોકોને તમે પણ જ્યાં સુધી અમે પહોંચી ન શકતા ત્યાં સુધી તમે અમને કહો છો કે ભાઈ આવી રીતે આ વ્યક્તિ રહેશે એના બાબત પણ ખૂબ ખૂબ ધન્યવાદ આવી સેવા કરતા રહેજો ને આવો સાથ સપોર્ટ આપતા રહેજો બધા જે ગામવાળા હતા એને બધા હેલ્પથી અમે આજે બેનને લીધા કારણ કે એક બેનને લેવાનું મતલબ આખું ગામ ભેગું થઈ ગયેલું એટલા બેન તોફાની છે અને એટલા ધમાલી છે અને અત્યારે આ મહેસાણા પાસે કયું ગામ સિદ્ધપુર શેદરાણા ગાડીમાં પણ બહુ હાસવું પડશે બેનને કેમ કે બેન થોડા તેજ દિમાગના છે બહુ તકલીફ પડી આ બેનને લેવા માટે બહુ મુશ્કેલી પડી બહુ તોફાન કરી છતાં પણ અમે એમને પિકઅપ કરી અને બેસાડ્યા છે તો દોસ્તો આવતા આવતા હાંસ થઈ ગયો તો આપણે કાકા લગભગ 1-1.5 વાગી ગયા હતા જમાડીને પહેલા હુવરાઈ દીધું ને જે અમારા ઉર્મિલાબેનની અત્યારની જે હાલત છે જાદુ મંતર એવું કંઈક ભૂત પ્રેતમાં બહુ વધારે વિશ્વાસ રાખતા હતા એના કારણે અત્યારે એની હાલત એવી થઈ ગઈ છે ને તો ઉર્મિલાબેનને પહેલાં બહુ સરસ હતું એના ઘરમાં પણ બહુ સરસ હતો આવી હાલત છે પણ દીકરા પ્રત્યે એને પ્રેમ છે લગાવ છે એ બહુ મોટી વાત છે આપણા માટે દીકરાને એના મા પ્રત્યે બહુ પ્રેમ છે અને દીકરાને પણ મા પ્રત્યે બહુ પ્રેમ છે માને એકલા એ ભૂખ્યો રહેતો હતો પણ એની માને જમાડતો હતો આપણે હોટલમાં આપણે જમતા હતા પણ પહેલા મમ્મીને એને જમાડ્યો બહુ સરસ વાત કહેવાય એ આવી હાલતમાં છે તોય પણ દીકરો એને હેલ્પ કરે છે દીકરો એને સાથે રહે છે અને સમજી શકે છે દીકરો એને તમારું નામ શું છે આખું હા ઉર્મિલા પરમાર શું નામ છે ઉર્મિલા પરમાર તમારા હસબન્ડનું નામ શું છે બેન ઘરવાળાનું ઉર્મિલા રાજુભાઈ એ રાજુભાઈ ક્યાં રહે છે રાજીવ છે એ ભાઈ ક્યાં રહે છે અમદાવાદમાં રહેશે તો તમારી હાલત કેવી રીતે આવું થઈ ગયું બેન તમને સારી છે અને પહેલા શું કામ કરતા હતા તમે રેશનની દુકાન ચલાવતી હતી રાશનની દુકાન ચલાવતા ઓલો સરકારી રાશન મળતું એ ઘઉં ચોખા મળતું અને સરસ મજાની એક વાત એ છે કે બેન પહેલા બહુ સરસ હતા બહુ એ જાતે મહેનત કરતા હતા એ સરકારી ઓલા ચોખા ઘઉં મળે એ દુકાન શું કહેવાય ને રેશન
રેશનિંગ કાર્ડની દુકાન. રેશન કાર્ડની જો કંટ્રોલ જે ગરીબ માણસને મળતું એ બેન દુકાન ચલાવતા, પોતે મહેનત કરીને દીકરાને પાલતા અને પોતે એ પણ એનું ઘર સંસાર હકાવતા. પણ આવી રીતે એનું કેવી રીતે થઈ ગયું એ અમને ખબર નથી. ઘણા 3 વર્ષથી એની પબ્લિક કહે છે કે બેનને 3 વર્ષથી આવી રીતે હાલત થઈ ગઈ છે. કંટ્રોલમાં તમે મતલબ શું કામ કરતા હતા અહીંયા? કંટ્રોલમાં ઘઉં ચોખા વિતરણ કરી દેવાનું. વિતરણ કરતા હતા. કેટલા વર્ષ કર્યું છે બેન આ કામ તમે? 25 લગભગ અમારું આ જ કામ છે. અમારા ઘરનું, મારા પપ્પાનું, મારા ભાઈનું, બધાનું આ જ કામ છે, વિતરણ કરવાનું. આખી ફેમિલી આ કામ કરતા હતા? હા, જોયું. બચપનથી જ્યારે જન્મ્યા ત્યારથી અમે આ વિતરણ જ જોયું છે આવો. કે ચાલો ઘઉં ચોખા વિતરણ કરીએ, ઘઉં ચોખા વિતરણ કરીએ. વાહ ભાઈ સરસ. તમે કેટલા ભણેલા છો બેન? BA BEd છું. કેટલા? BA BEd છું. BA છું, BEd કરેલું છે. બીએડ કરેલું છે. એટલા બધા તમે ભણેલા છો તોય સતત તમે ભૂત ભોવામાં વિશ્વાસ રાખો. તો માતાજી બેહાડવાના હતા એટલે હા, એ તો માતાજી બેહાડવાના હતા એટલે અમે ભૂવા લાવતા હતા. એમ તો માતાજી શું કહેતા તમને? એ તો માતાજી બેહાડવાના હતા. એ ભૂવા કે માતાજી બેહાડવા પડશે એટલે એ તો કઈને એક મૂળો લે આવડો, અંદર નારિયેળ ભરી દે ને 5,000 10,000 એવા 20,000 એ કઈ ઘરે લઈ જાય ને 50-100 રૂપિયા એ અમારા ઘરે મૂકી દે, ચોય બોતી દે. બાકી પૈસા એ લઈ જાય અને 50 રૂપિયા 100 રૂપિયા તમારા ઘરે મૂકી દે. 20-25,000 ઘરે લઈ જાય. તો તમે પછી પૈસા ક્યાંથી કાઢતા હતા બધા? એ તો મારી મમ્મી રાશન વેચતી હતી ને એટલે બેંકમાં પડ્યા ને એની જોડે પડ્યા હતા એટલે એવું છે. અને જે બેનનું ઘર હતું એ ઘર તમે હાલત જોઈ લીધું છે. બેનની કેવી હાલતમાં કેવી વીક હાલત રહેતા હતા એ. મતલબ કોઈ સુવિધા ઘરમાં નહીં, કોઈ વાસણ ન હોય, એક પંખો તો કે એના માથે નહીં. તો એ ગરમીમાં એટલા ઉનાળામાં ખરોખરનો ઉનાળો છે ને એટલા ગરમીમાં 3 વર્ષથી એનું જીવન એવી રીતે વિતાવી રહ્યા છે. ઉર્મિલાબેનને ઘરના પતરા તક વેચી નાખ્યા છે ભૂત ભુવાના પાછળ. તમે જોઈ શકો છો દોસ્તો કે અંધવિશ્વાસ મતલબ બધું વેચી નાખ્યું. ઘરાણું એના પાસે ઘણું બધું હતું. પબ્લિક અહીંયા કહેતી કે પોતાના જે અમે એને વાસણ લઈ દેતા, પંખા લઈ દે, એ પોતે પણ વેચી નાખતા અને એ ભૂત ભુવાનો કરતા. અને એના ઉપર એને વિશ્વાસ હતું કે મારું આ સારું કરે. પણ અત્યારે આવી હાલત આવ્યું કે એના પાસે કાંઈ વસ્તુ નથી, કોઈ સુવિધા નથી અને ભૂત ભુવાના પાછળ અત્યારે આવી જિંદગી કરી. તારું શું નામ છે દીકુ? મિત. તું કેટલામાં ભણે છે બેટા? ચોથામાં ભણે છે. અત્યારે 5મામાં આવ્યું છે. કાં જાય છે તું ભણવા? પ્રાથમિકમાં જાય છે. તારે ભણવું છે દીકુ? શું બનવું છે મોટો થઈને? તારે શું બનવું છે? ડોક્ટર બનવું છે. વાહ ભાઈ સરસ. તારો બહુ સરસ વિચાર છે. અને મમ્મીને આ કેટલા વર્ષથી આવું થયેલું છે? 4 વર્ષ જેવા થઈ ગયા. 4 વર્ષથી થઈ ગયા છે. અને તમને જમવા કોણ આપતું બેટા અહીંયા? એ તો પાડોશી બધા આજુબાજુના. તમારા પરિવારમાં કોઈ નથી દીકુ? ના, અમે 2 જઈએ. તો મમ્મી તમને મારતા એવું કરતા બેટા? ઓવા મારે તો તમને તો અત્યારે મમ્મીને સારું કરું છે ને બેટા. તો તારે ભણવું છે ને? તારે જેટલું ભણવું છે આપણે ભણાવશું. કેટલી વખત ગયેલા છે ઘરથી? ઘણી ફેર ગયેલા છે. તો ખોવાઈ જશે 2 દાડા સુધી નથી. રાતના 12 વાગ્યા હતી. રાતના 12 વાગ્યા હતા. તે કોને ગોતી મમ્મીને? એ તો પેલા પરામ લાલા કાકા રહી ગયો ને એને ગોતી. અને તું મમ્મી હારે જ રહેતો? ઈ ઘરમાં જ રહેતો? કોઈ વસ્તુ નથી ઈ ઘરમાં તું રહેતો? તારી ઉંમર કેટલી છે બકુ? તો 13 વર્ષ. અત્યારે છોકરો 4થા ધોરણમાં ભણે છે. આપણે જે ઉર્મિલાબેન છે જોઈ શકો છો, સરસ મજાના નોર્મલ છે, કોઈ વાતમાં મતલબ તોફાન નથી. બોલવામાં થોડી લટકડાવું છું. કહેતા ને કે સંગીતાબેન તમને બોલતા નથી, પણ મારે થોડું જીભ લટકડાય છે એટલે ખોટું કોઈને લાગે ને ખોટું લાગે તો જય સિયારામ ભાઈ વિડીયોને વધારે શેર કરજો. વિડીયો ખાસ કરીને જોઈજો અને તમે પણ આજુબાજુ આવા લોકો હોય એને મદદ કરજો, સાથ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.